આજે એસીબી ઓફિસે આપે એક આવેદન દેવા માટે આવ્યા છો, શું કહેશો? જ્યારથી રાજકોટમાં જે અગ્નિકાંડ થયો એમાં ત્યારબાદ તમે જોવો છો કે કોઈને કોઈ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનનું હોય કે પછી પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. અને અત્યારે તમે જોવો છો કે જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ જે છે કે માત્ર થોડા હજારોમાં જે પગાર લે છે એની અત્યારે તમે સંપત્તિ જોવો તો કરોડોમાં છે. એમાં પણ જે ટીપી શાખાના જે અધિકારી છે એના મીડિયાના માધ્યમથી અત્યારે 100-200 કરોડ ઉપરની એની સંપત્તિ છે એ જાહેર કરવામાં આવી છે. ત્યાંના સ્થાનિક લોકોને પૂછવામાં આવે છે તો લોકો પણ એમ કહે છે કે આ જે વ્યક્તિ છે અથવા જે પણ આવા લોકો છે એની આટલી સંપત્તિ છે. તો ક્યાંક ને ક્યાંક આ એસીબી ડિપાર્ટમેન્ટ છે એ પણ શંકાના દાયરામાં છે. કારણ કે જ્યારે મીડિયાના મારફતથી સંપત્તિ જાહેર કરવામાં આવે છે, આજુબાજુના લોકો કહે છે ત્યારે આ ડિપાર્ટમેન્ટ છે એ જાગે છે. તો અત્યાર સુધી આ ડિપાર્ટમેન્ટ કરતું હતું શું? એની ઉપરથી જ એવું લાગે કે આ ડિપાર્ટમેન્ટ પણ કમલમમાં હપ્તા જે છે એ ચૂકવતું હશે એટલા માટે થઈને ચૂપ બેઠું છે. ત્યારે આજે અમે એસીબી ડિપાર્ટમેન્ટને પણ આના માટે કહેવામાં આવ્યા હતા અને જે પણ અરજીઓ જે છે જેના વિરુદ્ધ જે અરજીઓ છે એની ઉપર એમણે કેટલી કાર્યવાહી કરી અને આવી અરજીનો કેટલાનો નિકાલ થયો એ બાબતે આજે અમે આવેદન. ખાસ મહત્વનો સવાલ ગાયત્રીબા એ છે કે આજ દિવસ સુધી જે અધિકારીઓ હતા જેને ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવે છે, ક્યાંક તેની ધરપકડ કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ પદાધિકારીઓ છે કોર્પોરેશનના એની સામે કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવ્યા, શું કહેશો? ખાસ તમે જોશો કે હજી ગઈકાલનો જ તે દાખલો લ્યો કે ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે એ પોતે એમ કહે છે કે મારી પાસે લાંચ લેવામાં આવી. તો એ લાંચ લેવી અને લાંચ દેવી એ બંને ગુનો બને છે. ત્યારે હજી સુધી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ લોકો કહે છે જે ભ્રષ્ટાચારી સરકાર છે એનો આનાથી મોટો પુરાવો ક્યાંથી સામે જે છે. અને જ્યારે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય, સાંસદ હોય કે મેં જે પૂર્વ રાજ્યપાલ છે એ પણ જ્યારે કહેતા હોય કે કાંઈ પણ કામ છે એ મલાઈ અને મીઠાઈ વગર નથી થતું તો આનાથી વધારે પુરાવો કયો હોઈ શકે. ત્યારે અમે એ પણ કહી છીએ કે જે પણ પદાધિકારીઓની પણ આમાં સંડોવણી હોય અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે અગ્નિકાંડ થયો એટલે એ વખતના જે પદાધિકારી હોય એની પર પણ કાર્યવાહી થવી જોઈએ. ને અત્યારના જે પદાધિકારીઓ છે આમ તો જોઈએ તો અત્યારના જે પણ પદાધિકારીઓ છે એ સાવ નવા છે અને વહીવટી સૂઝબૂઝ વગરના છે. અને તમે જોશો કે જે પણ પદાધિકારી હોય એને અણઆવડત છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં એક એવો નિયમ છે કે એક વખત એમને ચૂંટણી લડ્યા ને એક વખત હોદ્દો આવ્યો પછી બીજી વાર મળે કે ન મળે. એટલે અત્યારે પદાધિકારીઓ પણ જાણે એક વખત પોતાને હોદ્દો મળ્યો છે તો કામ કરવા માટે નહીં પણ માલ બનાવવા માટે થઈ અને કામ કરતા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે આ દરેક જે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈ કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ જે પણ કોઈ આના શંકાના દાયરામાં છે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનનું અત્યારે જે છે બધા જે પદાધિકારીઓ છે એને સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ છે.